નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. ભારે પવન ફૂંકાતા ઉજાલા અને વંજર વિસ્તારમાં લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે ધૂળિયું વાતાવરણ ઊભું થયું હતું અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડો પવન ફૂંકાવાના કારણે વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ઝાડની ડાળીઓ પણ તૂટી પડી છે. ભારે પવન ફૂંકાતા ઉજાલા અને વણઝર વિસ્તારમાં લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. તો બીજી તરફ હિંમતનગરમાં પણ ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો વિસનગરમાં અનેક દુકાનોના શેડ ધરાશાયી થયા છે અને હોર્ડિંગ પણ ઉડ્યા હતા. બનાસકાંઠાના કાંકરેજ અને ઓગળ સહિતના પંથકોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ એટલે કે 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19મી માર્ચના રોજ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં મહત્તમ તાપમાનની અંદર આગામી 2 દિવસ એટલે કે 20મી માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે, એટલે કે ગરમીથી લોકોને રાહત મળશે. 20મી માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.